મિત્રો, અત્યારે હું ટોલટેક્સ ઉપર છું. મારી આગળ પણ 3 ગાડી વગર ટોલટેક્સ ભરીને ગઈ છે અને હું પણ વગર ટોલટેક્સે આગળ જઈ રહ્યો છું. મિત્રો, તે આપને હું જણાવી દઉં તે પહેલા હું આપને જણાવી દઉં કે આ જે વિડીયો બનાવું છું તેનો મને કોઈ ચાર્જ નથી મળતો કે કોઈ પણ હું પ્રમોશન પણ નથી કરતો. હું માત્ર ને માત્ર તમારા પ્રોફિટ માટે અને તમારી બચત ક્યાં થાય તેની માટે જ આ વિડીયો બનાવેલો છે. મિત્રો, મેં આપને જણાવ્યું કે મારી આગળ પણ 3 ગાડી ટોલ ટેક્સ ભર્યા વગર નીકળી ગઈ છે અને હું બી ટોલ ટેક્સ ભર્યા વગર જ આવ્યો છું. તે કઈ રીતે પોસિબલ છે? રાજમાર્ગ યાત્રા એપ છે, ગવર્મેન્ટની રાજમાર્ગ યાત્રા, જે આપને કઈ રીતે ડાઉનલોડ કરવી અને કઈ રીતે તે કામ કરે છે તે આપને હું અહીંયા વિગતવાર માહિતી આપું છું. રાજમાર્ગ યાત્રા એ ગવર્મેન્ટની એપ છે જેમાં ટોલ ટેક્સ થી આપણને છુટકારો મળે છે. તે કઈ રીતે છે? પ્લે સ્ટોરમાં જઈને રાજમાર્ગ યાત્રા લખીને રાજમાર્ગ યાત્રાની એપ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, ડાઉનલોડ કર્યા પછી આપને આ રીતનું આવશે. મારા પાસે ઓલરેડી ડાઉનલોડ છે એટલે મારે બતાવે છે આવી રીતનું. પરમિશન છે તો પરમિશનમાં ઓકે આપી દો, કન્ટિન્યુ કરી દો, લોકેશન માટે ઓકે કરી દો. મિત્રો, પહેલા આપને ઉપર માહિતી આપી દઉં છું કે આપના નજીકમાં કેટલા હાઈવે આવે છે અને હાઈવે નંબર કયા કયા છે તે બધું જ આમાં ડિટેલ લખેલી છે. હું આપને જસ્ટ ફોર એક્ઝામ્પલ ગુજરાતનું બતાવું છું. આપ જોઈ શકો છો કોલટેક્સનું નામ, નેશનલ હાઈવે કયો છે તે બધું જ આપણે એમાં જોઈ શકીએ છીએ. બેક લઉં છું, આમાંથી બેક લઉં છું. બેક લઈને રૂટ પ્લાન એટલે કે આ મેપનું બી કામ કરશે કે આપણે કોઈ બી જગ્યા ઉપર જવું હોય, આપ એડ્રેસ નાખી દેશો એટલે આપનું જે બી જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. મેપનું બી કામ કરશે. મિત્રો, હવે હું આપને જણાવી દઉં છું કે આપણે આ કઈ રીતે કામ કરે છે. કે સૌથી પહેલા તો મારું જે એક્ટિવ છે એમાં બતાવી દઉં છું આપને. એન્યુઅલ પાસ છે કે જે મેં ઓલરેડી એક્ટિવ કરેલું છે. સમ એરરના હિસાબે નહીં બતાવું છું. ઓકે, આમાં મારો ગાડી નંબર છે, આ મારો પાસ છે, આ મારો ગાડી નંબર છે, આમાં ટોટલ ક્રોસિંગ છે 196. એટલે કે શું છે કે આપણે આમાં એક્ટિવ કરાવી એટલે 200 આપણને ટોલ ફ્રી મળે છે, જેમાંથી 196 છે એટલે કે 4 મેં યુઝ કર્યા છે. 1 વર્ષ માટે વેલિડિટી છે. સ્ટેટસ છે એક્ટિવ. આ રીતનું આપણે કાર્ડ જોવા મળશે. ગમે ત્યારે આપણે જોવું કે કેટલા ટોલ ટેક્સ આપણા ક્રોસ કરેલા છે કે કઈ રીતનું છે તો આપણે ખોલીને આપ ચેક કરી શકો છો આપણા ટોલ ટેક્સ કેટલા બાકી છે, કેટલા વપરાઈ ગયા છે. એલિજિબલ ટોલ પ્લાઝા એટલે કે કયા કયા ટોલ પ્લાઝા ઉપર આ લાગુ રહેશે. આ જે બી આપણને મિત્રો અહીંયા હાઇલાઇટ દેખાય છે, બ્લુ કલરના જેટલા બી હાઇલાઇટ દેખાય છે તેમાં આ લાગુ રહેશે. મિત્રો, આપણે નોર્મલી આપણે ગણી ચાલીએ કે આપણે 1 મહિનામાં આપ 5 ટોલ ટેક્સ ક્રોસ કરો છો. નોર્મલી 100 રૂપિયા તો એક ટોલ ટેક્સમાં અત્યારે લાગે છે. 5 કરીએ એટલે 500 રૂપિયા આપણે ગણીને ચાલવાનું. મહિનામાં આપણા 500 રૂપિયા ટોલ ટેક્સના ગયા છે. આપણે એવું ગણીને ચાલીએ કે આપણે 1 વર્ષમાં 60 ટોલ ટેક્સ આપણે ક્રોસ કરીએ છીએ. 60 એટલે 12 પંચા 60, બરાબર છે. એટલે એમાંથી આપણે આ 3000 રૂપિયા આપણે ભરીને 3000 રૂપિયા આપણા જે બી એન્યુઅલ ચાર્જ છે તે 3000 રૂપિયા આપણા બચી ગયા છે. મિત્રો, આપણે આ ચાલુ કરશો એટલે આપણે ઘણો બધો ફાયદો મળશે કે વારે ઘડી આપણે રિચાર્જ કરવું પડે છે, રિચાર્જ નહીં કરવું પડે અને એમાંથી આપણે છુટકારો મળી જશે. સીધું આપણે ગાડી લઈને ટોલ ટેક્સને બહાર નીકળવાનું રહેશે. મિત્રો, આપને જણાવી દઉં છું કે આ જે ટોલ ટેક્સ છે તે ઓનલી અને ઓનલી પ્રાઇવેટ કાર માટે જ છે. ટેક્સી કાર કે કોમર્શિયલ કોઈ પણ વ્હીકલ માટે આ ઉપલબ્ધ નથી. ઓનલી ફોર પ્રાઇવેટ કાર માટે છે. અને મિત્રો, મેં આ વિડીયો એની માટે બનાવ્યો છે કે આપણો પૈસા બચે અને આપણો ટાઈમ બચે અને આપણે રિચાર્જમાંથી છુટકારો મળી જાય એની માટે જ માત્ર વિડીયો બનાવ્યો છે. જો આપને ઈચ્છા હોય તો જ આ ડાઉનલોડ કરજો, બાકી ડાઉનલોડ ના કરતા. આપને એવું લાગે છે કે બી ખરેખર આ મને ઉપયોગી છે, આ જે આપને નોલેજ આપ્યું છે ખરેખર ઉપયોગી છે તો જ આપ ડાઉનલોડ કરજો. અને મિત્રો, ડાઉનલોડ કરવા માટે કોઈ બી આપણે ફોર્સ નથી કરતો. મિત્રો, આપણે ફરી જણાવી દઉં કે આ જે એપ છે તે આપ પ્લે સ્ટોરમાંથી બી આપ ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો, આપણે આ ડાઉનલોડ કર્યા પછી જો એમ લાગે કે આ જે જાણકારી આપી છે તે ઘણી યુઝફુલ છે અને બીજાને પણ મદદરૂપ થઈ શકે છે તો મિત્રો, આ વિડીયો વધારેમાં વધારે શેર કરશો જેથી કરીને જે ટોલટેક્સની જે બી પ્રોબ્લેમ છે, જે બી રિચાર્જમાંથી છુટકારો મળી શકે આપને. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરીને આપના મિત્રોને જાગૃત કરી શકો છો. મિત્રો, આભાર. મિત્રો, આજે જ રાજમાર્ગ યાત્રા એપ ડાઉનલોડ કરો અને ટોલટેક્સમાંથી મુક્તિ મેળવો.